બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલી નુકસાનીની અસર વચ્ચે નવનિયુક્ત રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીએ પાલનપુર ખાતે અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલે જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો અને કયા તાલુકામાં કેટલું નુકસાન થયું તેની વિગતવાર રજૂઆત કરી હતી. જ્યાં મંત્રી પ્રવીણભાઈ માળીએ ખેતીવાડી વિભાગને તાત્કાલિક સર્વે હાથ ધરવા તેમજ ગ્રામસેવકોની મદદથી ખેડૂતોને થયેલી નુકસાનીનો ડેટા એકત્ર કરવા સૂચના આપી હતી. સાથે જ તેમણે સેટેલાઇટ મેપિંગ અને ટેકનોલોજીનો ઉપયોગ કરી ક્લસ્ટર દીઠ સર્વે કરવા આદેશ આપ્યો હતો. મંત્રીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકાર ખેડૂતોના પ્રશ્નોને લઈને સંપૂર્ણ રીતે સંવેદનશીલ છે અને જરૂર પડે તો તાત્કાલિક રાહત પેકેજની પણ વિચારણા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ સાથે જ ખેડૂતોના હિતમાં સરકાર સંવેદનશીલ હોવાનો મંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો. ત્યારે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે, ત્યારે સરકાર ખેડૂતોને તેમના પાકમાં થયેલ નુકસાનમાં કેટલી મદદરૂપ બને છે અને ખેડૂતોને થયેલ નુકસાનમાં કેટલી સહાય પૂરી પાડે છે તે હવે જોવું રહ્યું.